જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, જય માં હિંગળાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રી પછી આજે જ્યારે તમારી સામે આવતો દિવગતિના સરસ ચૈત્રી નવરાત્રા સમાપ્ત થયા. દરેક જગ્યાએ દિવગતિના ઉત્સવો રમેલો, માતાજીના માંડવા અને ઘણા બધા પ્રસંગો આ ચૈત્ર મહિનાની અંદર નવરાત્રિની અંદર તમારા પૂર્ણ થયા હશે અને સારા એવા દેવગતિના પ્રસંગો પૂર્ણ થયા હશે. વિષય જ્યારે દેવગતિનો લઈને તમારી સામે આવ્યો કે માતાજીની માફી, કોઈ માતાજીની ભૂલ થઈ હોય અથવા માતાજી રીસાઈ ગયા હોય તો એની માફી કઈ રીતે માંગવી, આજનો વિષય. આના વિષયની અંદર જ્યારે તમારી સામે ચર્ચા કરવાની હોય, નવરાત્રિને લીધે શરીરમાં થોડી વીકનેસ તમને દેખાઈ રહી છે, પણ સતત લાઈવ થકી અને વિડીયો થકી જ્યારે તમારી સામે આવતો હોઉં, એટલે આજનો વિષય લઈને જ્યારે આવ્યો છું એ વિષયને લેતા પહેલા જણાવું કે આજે અલગ અલગ જગ્યાએ દેવના અલગ અલગ નામ આપતા હોય છે. હઠીલી માતા, કંથીનું ઝાડુ માતા, ફલાણી માતા વગેરે વગેરે, સિંહણ માતા, ટાઈગર માતા. સાહેબ, બંદૂકની ગોળી જેવી માતા, ઉપનામ, દેવના ઉપનામ આપવાથી કોઈ વિરોધ નથી. કંઈક શોભે, કંઈક માતાજીને સારું લાગે એવા ઉપનામ આપો. માતા કઈ બંદૂકની ગોળી નથી, માતા કઈ ટાઈગર નથી, માતા તો લાડવાઈ હોય, લાડ ઘેલી હોય, હસમુખી હોય. એવા ઉપનામ, એવા નામ માતાને શોભે એવા નામ આપો તો સારું લાગે. ફલાણી મેલડી શા માટે સાહેબ? દેવને એવું બધું કહેવાની ક્યાં જરૂર આવે છે? ચલો આપણે ખોટી ચર્ચા ના કરતા આજનો વિષય લઈએ. આજના વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવી હોય દેવગતિની અંદર કે માતા રીસાઈ ગયો શા માટે, કેવી રીતે મનાવી, એ આજનો આપણો વિષય છે. ઘણી જગ્યાએ કંઈક ને કંઈક લઈને દેવગતિની અંદર આંચ પડતી હોય છે. કોઈની માતા કામ કરતી બંધ થઈ જતી હોય છે, કોઈની માતા રીસાઈને બેઠી હોય, કોઈની કામમાં નાની મોટી અડચણો આવતી હોય છે, કોઈના કામમાં સંસારિક કામો થતા નથી, થવા જાય તો આવીને અટકી જાય છે. આવા સમયે માણસને ખ્યાલ આવે કે કંઈક ને કંઈક આપણું દેવ આપણાથી રૂઠેલું છે, કંઈક ને કંઈક આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા આપણાથી રૂઠેલી છે, કંઈક ને કંઈક આપણું સન્માન આપણાથી રૂઠેલું છે. આવો અનુભવ માણસને થતો હોય છે. ક્યારે કે જ્યારે સોયની અણી પર આવેલું કામ અટકી અને ઠેઠ નીચે આવતું રહે છે. 10 સીડી ચડી ગયા હોય, 11મી સીડી બાકી હોય, તેથી ડાયરેક્ટ જ લપસી પડવાનો વારો આવે. ત્યારે ખબર પડે કે કંઈક ને કંઈક આપણી માતા આપણાથી રૂઠેલી છે, નકા અહીં સુધી લાવી છે ત્યાંથી પાછી ના લઈ જાય. જ્યારે આવા પ્રશ્નો જ્યારે કંઈક ને કંઈક માણસના જીવનમાં આવતા હોય છે, આવી સમસ્યાઓ જ્યારે કોઈક ને કંઈક રીતે માણસને ભોગવવી પડે છે અથવા આવી સમસ્યાનો જ્યારે સામનો કરવો પડે છે, ત્યારે કંઈક ને કંઈક માણસને પોતાની માતા સાંભળે છે, પોતાનું દેવ તે વખતે તેને સાંભળે છે. તે વખતે કંઈક ને કંઈક પોતાના બાપની માતા એને સાંભળે છે. ત્યારે કંઈક ને કંઈક પોતાની માની, કંઈક ને કંઈક પોતાના મોહાળની, કંઈક ને કંઈક પોતાની પૂજેલી માતા એને સાંભળે છે. ત્યારે ખ્યાલ આવે છે કે આવું કેમ થાય છે, શા માટે થઈ રહ્યું છે? હું કંઈક ગુનેગાર છું માતાનો? મેં માતાનો કયો એવો ગુનો કર્યો છે જેના લીધે મારું આવું થાય છે? આવા ગુના જ્યારે માતાના બનતા હોય છે, માતાના ગુના તો ઘણા બનતા હોય છે. ગુનો એને જ માતા ઓઢાડે, કાર્ય એનું જ માતાજી અટકાવે, જેને પોતાનું જીવન દેવના ભરોસે કરી નાખ્યું હોય.
ગુનેગાર એને જ ઠેરવે જેને માતાને પૂછ્યા વગર કોઈ દિવસ પાણીનું પ્યાલું ના પીધું હોય. માતાની ભૂલ એ જ કરે જેને માતાને પૂછીને ડગલું ભર્યું હોય. માતાનો ચોર એ જ બને જેને કદી માતાના દીવાનું ઘી ના ખાધું હોય. આવું કેમ થાય અને આવું થાય તો શું કરવું? ઘણી વખત માણસ દેવગતિની અંદર આંધળો થઈને ભૂલો કરતો હોય છે. આંધળો થઈને ભૂલો કરતા હોય છે. દેવ જતું કરતું હોય છે. દેવ જતું કરતું હોય, દેવ જતું કરતું હોય છે. પણ કંઈક ને કંઈક એવી વાત દેવને પકડાઈ જાય. કંઈક ને કંઈક દેવી વાત પર આવીને અટકી જાય. કંઈક ને કંઈક એવા વિષય પર દેવ આવીને ઊભો થઈ જાય. ગોતી ગોતીને થાકી જાઓ, શોધી શોધીને થાકી જાઓ, પણ ક્યાંય કોઈ જગ્યાએ એનો રસ્તો ના મળતો હોય. હુવા કરી કરી થાકી જાઓ, દાણા નાખી નાખી રાતની રાતો કાઢી નાખો. એક બાજુ દેવ એવું કે પાઠ ડાળો, માં એવું કે તમારા બધા ભાઈ ભેગા થાવ તો આનો રસ્તો આપું. બધા ભાઈ ભેગા થાય તો એનો રસ્તો ના મળે. એક બાજુ એવું દેવું કે જાઓ સવારે મારું નિવેદ કરી દે. એટલે જા ખમણ મજા, તારી કલમે મજા, તારી રીતે મજા, તારી વાતે મજા, તારા ઘરે મજા, બાર બચ્ચે મજા. આવું રાતે કહી દે અને સવારે એનો પાઠ ઢાળે અને પૂછે એટલે કલમ તૂટી જાય. માફ કરે નહીં, મારે નહીં, જીવાડે નહીં, મારે નહીં, તારે નહીં, ડૂબવાય ના દે. આવી અઠેલી દેવીઓની જયારે માણસે ભૂલ કરેલી હોય, આવા અઠેલા ડેરા જયારે કોઈ વાત પકડીને બેસી જાય અને આ વાતમાંથી બહાર નીકળવું હોય એટલે માણસને લોખંડના ચણા ચાવવા જેવી વાત બની જાય. એ વાત એક ગુનો ભલે સોગંદનો હોય તોય ભલે, કોઈ જગ્યાએ માતા મૂકીને એની ઘર જઈને પાણી પી લીધું હોય તોય ભલે, માતાને કામ ભરાયું હોય ને પછી એના ખોરામાં જઈને બેસી ગયા હોય તોય ભલે, કંઈક ખેતરનો ટુકડો બાકી હોય એનો હિસાબ લેવા માતા ગઈ હોય તોય ભલે, અને કંઈક મઢમાં બેઠા હોય ને જા તું હું તું તારી મારી વચ્ચે આ માતા એવું કહી દીધું હોય તોય ભલે. આ નવરાત્રીનો સમય હોય ને 12 મહિના જોગમાયા તમને આપતી હોય, પણ આ 9 દિવસ સાચવવાની તેવડ તમારી અંદર ના હોય ને એનો ગુનો કરી નાખ્યો હોય તોય ભલે. જ્યારે આવી દેવગતિની અંદર ભૂલો થતી હોય છે અને આવી જ્યારે અસંખ્ય ભૂલો માણસ દેવને પૂજતા પૂજતા કરતો હોય છે, દેવને માનતા માનતા કરતો હોય છે, આવી બધી ભૂલો થઈ જાય, મને ખબર નથી હું શું બોલું. આવી બધી ભૂલો થઈ જાય માણસથી, અને આવા ભૂલોની અંદર જ્યારે માણસ અંધકારની અંદર ડૂબી જાય, કોઈ જગ્યાએ કોઈ ઠેકાણે રસ્તો ના મળતો હોય, કઈ બાજુ જવું, કઈ બાજુ જવું, કયા દેવ પાસે જવું, કોની માતા પાસે જવું, મારો રસ્તો કરી આલે. પણ આવા સમયે આવા ડેરા રૂઠી ગયા હોય અને આવા રૂઠેલા ડેરાને મનાવવા હોય અને મનાઈ અને ત્રીજે દાડે એમ કોમે વળગાડવા હોય, તારે તે દાડે સાહેબ તમારા રૂપિયા કામ ના લાગે, તમારી પ્રસાદીઓ કામ ના લાગે, તમારી ગાડીઓ કામ ના લાગે, તમારા બંગલા કામ ના લાગે. એ દાડે સાહેબ 5 આંગળીએ ઘીનું ધૂપ આપજો અને તમારી ઊંઘી ગયેલી બાપની માતાને ઘરના બધા સભ્યો ભેગા થઈ ઘણીવાર મોઢામાં ખાહડું પકડો તોય દેવ માફ ના કરતો હોય, પણ સાચા હૃદયના ભાવથી, ઓતેડાના ભાવથી, ડરથી નહીં સાહેબ. જે વખતે ફટકા પર ફટકા પડતા હોય ને તારે માણસ પીગળી જાય, પાણી જેવો થઈ જાય કે હવે તો માં તું જીવાડે તોય તું, મારે તોય તું જાય. કેમ કે હવે ફટકા પડી રહ્યા, હવે નહીં વેઠાતા. એને ખબર છે કે હવે આ વેઠાતું નહીં, પણ એવા સમય નહીં કે ભગવતી આ જતું કરવાનું જતું કરી દેવું છે, છોડવું છે છોડી દેવું છે, તું કે મેલી દેવું છે, તું કે હવે તું એટલું કે એટલું કરવા તૈયાર છો, એવું કહીને એવો ભાવ હૃદયની અંદર, એવો ઓતેડામાંથી નાભ્યથી પુકાર કરીને કહી દો
પાંચ આંગળીઓનું ગાયના ઘીનું ધૂપ આપી દો સાહેબ, અને ધૂપ આપીને કહી દો કે એ માં તૈયાર થઈ જા, તારો વ્યવહાર આલવો છે ને તારી મારી મારા કુટુંબની મારા વડવાની જે ભૂલ છે એને સુધારી લેવી છે. કે માં આ તું ભૂલ ના સુધારે ત્યાં સુધી મારી આ વાલામ વાલી વસ્તુ ખાવાની બંધ, કે મારી વાલામ વાલી વસ્તુ પહેરવાની બંધ, કે વાલામ વાલી વસ્તુ છોડવાની તૈયારી સાથે દેવ પાસે જતા રહો. એટલે સાહેબ દેવ નમી જવું પડે. હું કીધું આવો ભાવ લઈને દેવ પાસે જતા રહો એટલે દેવ નમી જવું પડે. આવો ભાવ લઈને દેવ પાસે જતા રહો એટલે દેવ રાજી થઈ જવું પડે. અને આવો ભાવ લઈને દેવ પાસે જતા રહો એટલે ઊંઘી ગયો તેનો આંખ ખોલ નાખવી પડે. જગતની માતા હોય, જગતનો દેવ હોય, જે વાત હોય સાહેબ રિહાઈ ગયું હોય તો એને મનાઈ લેવું પડે. અને મનાઈ રિહાઈ એ જેન ભાવ છે, જે તમારી પર શ્રદ્ધા છે, તમારી પર વિશ્વાસ છે, તમારી પર પ્રેમ છે, એ જ રિહાય સાહેબ. એટલે બાપ દાદાના ડેરા રિહાય, કદાચ મોમા મોહાલની માતા રિહાય, કદાચ પુહાલની માતા રિહાય, કાં તો તમારી કુળદેવી રિહાય. બાકી બહારના ડેરાને તમારે કોઈ લેવા દેવા નહીં, તમારી જોડે કોઈ દાડો રિહાશે નહીં. તમે ધૂપ કરો તોય શું, ના કરો તો શું, એની વાત માનો તોય શું, ના માનો તોય શું. રિહાય કોણ રિહાય? જેન તમારા પર પ્રેમ છે, જેન તમારા પર ભાવ છે, જેન તમારા પર લાગણી છે, એ રિહાય. બાકી બહારના ના રિહાય. અમારી વાતમાં, આ દેવગતિની વાતમાં તમને ડેરા રિહાઈ ગયા શું કરવું જોઈએ ખ્યાલ આવી ગયો હશે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. મળીશું આવતા વિડીયોમાં ફરી આવી અવનવી દેવગતિની વાતો લઈ. ચેનલને તમારા ગ્રુપમાં શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબર કરતા રહેજો, અને બને ત્યાં સુધી સોશિયલ મીડિયામાં ચેનલને શેર કરો. જય માતાજી, જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.